સુરતના રાંદેર બસ સ્ટોપ પાસે વિરોધ કરાયો હતો। આતંકીઓના પુતળાને ફાંસી આપી વિરોધ પણ કરાયો હતો। કાશ્મીર આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। સમગ્ર મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। સુરતના રાંદેર બસ સ્ટોપ પાસે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આતંકીઓના પુતળાને દહન કરી તેમને ફાંસી આપી વિરોધ પણ કરાયો હતો। કાશ્મીર આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરવામાં આવી હતી અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો। મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા છે। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આ રાંદેર ગામ તલ છે, અહીંયા પ્રોગ્રામ જે કાશ્મીરમાં જે આતંકવાદીઓને બેરહેમીથી નિર્દોષોને માર્યા છે એના વિશે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે, તેમજ આતંકવાદીઓના પુતળાને અમે ફાંસી આપી છે। એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રાંદેર બસ સ્ટેન્ડ પર અમે કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।